અંકલેશ્વર શહેર તથા તાલુકામાં બકરીદનો પવિત્ર તહેવાર ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો। અંકલેશ્વર કસ્બાતીવાડ નજીક આવેલ ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એકત્રિત થઈ બકરીદની ખાસ નમાઝ અદા કરી। નમાઝ બાદ ખુદાની બંદગી કરી સમગ્ર વિશ્વમાં અમન, શાંતિ, સુખ, સમૃદ્ધિ અને ભાઈચારાની દુઆ માંગવામાં આવી। સવારથી જ ઈદગાહ અને મસ્જિદોમાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો। નવા કપડાં પહેરી નમાઝ માટે પહોંચેલા લોકો એકબીજાને બકરીદની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા। નમાઝ પૂર્ણ થયા બાદ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કુરબાનીના તહેવારનું મહત્વ સમજાવવામાં આવ્યું। અંકલેશ્વર તાલુકાની વિવિધ મસ્જિદો અને ઈદગાહોમાં પણ વિશેષ નમાઝનું આયોજન કરાયું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું। પોલીસ તંત્ર દ્વારા પણ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી। બકરીદના પર્વે મુસ્લિમ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને લોકોએ પરસ્પર ભાઈચારો અને એકતાનો સંદેશ આપ્યો। अज़हा की बहुत बहुत मुबारकबाद आलम इस्लाम को। और आज का पैगाम जो सैयदना इब्राहीम, इस्माइल और हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की ज़िंदगी से हमको है कि बच्चों को अपने माँ बाप का फर्माबरदार होना चाहिए और तन मन धन से अपने मालिक को राज़ी करने, अपने रब को, अपने अल्लाह को राज़ी करने की कोशिश करना चाहिए। अपने बड़ों की इज़्ज़त, छोटों पर शफ़क़त, मेहरबानी करना चाहिए। गरीबों का, मुसाफिरों का, किसी भी धर्म का इंसान हो उसकी ज़रूरत को पूरी करना चाहिए और हर वक्त अपने मालिक की रज़ा चाहना चाहिए, अपने पैदा करने वाले की रज़ा, उसकी तरफ अपनी लो लगाना चाहिए। यही असल इबादत है, यही असल बंदगी है। अपना जीना, अपना मरना सिर्फ अल्लाह तबारक व तआला के लिए हो, अपने पैदा करने वाले के लिए हो। अस्सलामु अलैकुम रहमतुल्लाहि ताला व बरकातुहू। वीडियो जर्नलिस्ट इम्तियाज पठान साथे सजा टीवी न्यूज़ अंकलेश्वर।